નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ ગયા લેક્ચરની અંદર છે એ ગોલ્ગી પ્રસાધન વિશે વાત કરી હતી. આપણે જે કોષીય અંગિકાઓ છે, જે અંતઃકોષરસ જાળ, ત્યારબાદ છે ગોલ્ગી પ્રસાધન જોયું હતું. હવે આપણે છે એ આ લેક્ચરની અંદર લાઇસોઝોમ્સ વિશે જોવાનું છે. તો આપણે જોઈએ કે ભાઈ કોષ છે એ કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ છે. જે કોઈ કોષ છે એ કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરો છે એને ત્યજતું કોઈ તંત્ર છે, કચરાને જે બહાર કાઢતું કોઈ તંત્ર છે, તો એ તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ છે. કોઈ પણ વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરીને તેના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ્સ મદદરૂપ થાય છે. તમે છે એ કોઈ પણ વિદેશી દ્રવ્ય લઈ લો, તેમજ કોઈ તૂટેલી કોઈ કોષીય અંગિકાઓ છે એમનું પાચન કરી અને તેના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ છે એ મદદરૂપ થાય છે. જેવા કે બેક્ટેરિયા, ખોરાક, જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય તેનું છે એ લાઇસોઝોમ્સ વિઘટન કરે છે અને નાના ટુકડાઓમાં તેને ફેરવે છે. બરાબર, જે બેક્ટેરિયા છે, બરાબર, જેવા કે બેક્ટેરિયા છે એ ખોરાક, જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય, બરાબર, જે અંગિકા નાશ પામવા આવી હોય તો તેનું છે એ લાઇસોઝોમ્સ વિઘટન કરે છે અને તેને છે નાના ટુકડાઓમાં ફેરવી નાખે છે. લાઇસોઝોમ્સ પાચન કરી શકે છે, બરાબર, જે પાચન છે એ લાઇસોઝોમ્સ કરી શકે છે કારણ કે તેઓ છે એ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે. હવે પાચન કરે છે તો એ પાચન કરવાનું કારણ છે, કારણ કે જે લાઇસોઝોમ છે તેની અંદર પાચન માટેના જે સક્રિય ઉત્સેચકો છે એ તે ધરાવતા હોય છે કે જે છે એ બધા કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. બરાબર, તે શું કરે છે તો કે લાઇસોઝોમ છે એમાં પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે અને બધા છે એ કાર્બનિક દ્રવ્યને તોડવાની તે ક્ષમતા ધરાવતા હોય છે. કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. હવે જ્યારે છે એ કોષીય ચયાપચય થતું હોય એ દરમિયાન કંઈ વિક્ષેપ ઉદ્ભવે તો છે એ વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ છે એ પોતાના જ કોષનું તે પાચન કરી નાખતા હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ્સ તૂટે છે. બરાબર, ઉદાહરણ સ્વરૂપે આપણે આપેલું છે કે ભાઈ જ્યારે છે એ કોષ કંઈ ઈજાગ્રસ્ત બનતો હોય ત્યારે છે એ લાઇસોઝોમ તૂટી જાય છે અને તે છે એટલે કે લાઇસોઝોમ છે એ પોતાના ઉત્સેચકો છે એ પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું છે પાચન કરી નાખે. બરાબર, હવે છે એ જ્યારે કોઈ કોષ ઈજાગ્રસ્ત બની જાય ત્યારે લાઇસોઝોમ તૂટી જાય છે અને તે છે એ પોતાના જ ઉત્સેચકો દ્વારા છે એ પોતાના જ કોષનું પાચન કરી નાખતા હોય છે. આથી જ છે એ લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને એમ પૂછે ભાઈ કોષની આત્મઘાતી કોથળી, તો છે એ લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. સંરચનાકીય લાઇસોઝોમ્સ આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે કે જે પાચિત ઉત્સેચકો ધરાવે છે. જે સંરચનાકીય જે લાઇસોઝોમ છે એ આવરિત પટલીય કોથળી જેવી રચના છે કે જે છે એ પાચિત ઉત્સેચકો ધરાવતી હોય છે. તો આ ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે. તો આ ઉત્સેચકો છે એમનું નિર્માણ છે એ કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા છે એ નિર્માણ પામતું હોય છે. તો મિત્રો આપણે આ વાત કરી એ લાઇસોઝોમની. હવે આપણે વાત કરવાની છે એ છે કણાભસૂત્રો. તો કણાભસૂત્ર છે તેને કોષના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે. એને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. તમારે જો જીવન જીવવું હોય અને આપણું જે જીવનમાં જે થતી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ છે, જે પ્રવૃત્તિઓ છે, એમના માટે આપણને છે ઉર્જાની જરૂરિયાત પડતી હોય છે. તો જે ઉર્જા એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાભસૂત્રો દ્વારા મુક્ત થાય છે. આ જે ઉર્જા મળે છે
તો એ ઉર્જા છે એ એટીપી દ્વારા એટલે કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ છે તેમના સ્વરૂપમાં કણાભસૂત્રો દ્વારા મુક્ત થતી હોય છે. કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એટીપીને ઓળખવામાં આવે છે. જે કોષનું ઉર્જા ચલણ છે કે શક્તિ ચલણ છે એના તરીકે છે એ એટીપીને ઓળખવામાં આવતું હોય છે. યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરવામાં આવે છે. તમારે કોઈ યાંત્રિક કાર્ય કરવું છે તો એના માટે અને તમારે જો કોઈ નવા રાસાયણિક સંયોજનો બનાવવા છે તો એમના માટે છે એ શરીરની અંદર એટીપીના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. કણાભસૂત્રો 2 આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે, જ્યારે અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. જે બાહ્ય આવરણ છે એ કેવું છે તો કે છિદ્રિષ્ટ હોય છે, જ્યારે કોઈ અંતઃ આવરણ છે એ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવતું હોય છે. આ પ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. બરાબર, બાહ્ય આવરણ છે એ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે, બરાબર, જ્યારે અંતઃ આવરણ છે એ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવતું હોય છે. અને આ પ્રવર્ધો છે એ એટીપીનું નિર્માણ કરવું હોય તો એટીપી નિર્માણ માટેની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એમના માટે છે વિશાળ સપાટીનું નિર્માણ તે કરે છે. કણાભસૂત્રો વધારે મજબૂત અંગિકાઓ છે, જેનો અર્થ એ થાય કે તેઓ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. કણાભસૂત્રો છે એ વધારે મજબૂત અંગિકા છે, બરાબર, કે જે છે કે જેનો અર્થ એવો થાય છે કે તેઓ છે એ કણાભસૂત્ર છે એ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. આથી કણાભસૂત્રો કેટલાક તેમના પોતાના પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે, બરાબર. હવે જો ભાઈ કણાભસૂત્ર છે, બરાબર, તે મજબૂત અંગિકા છે, તેનો અર્થ આપણે એવો કીધો કે ભાઈ તે પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. તો આના આધારે આપણે એવું પણ કહી શકીએ કે કણાભસૂત્રો છે એ કેટલાક તેમના પોતાના પ્રોટીન્સ છે એનું નિર્માણ કરવાની પણ ક્ષમતા તે ધરાવતા હોય છે. એના પછી છે રંજક કણો. તો રંજક કણો એટલે કે પ્લાસ્ટિડ માત્ર છે એ વનસ્પતિ કોષોમાં હોય, બરાબર. રંજક કણ છે એ માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. 2 પ્રકારના રંજક કણો છે. એક છે ક્રોમોપ્લાસ્ટિડ એટલે કે રંગકણો અને બીજું છે લ્યુકોપ્લાસ્ટ એટલે કે શ્વેત કે રંગહીન કણો. તો રંજક કણો છે એ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તે હરિત કણો તરીકે ઓળખાય છે, બરાબર. રંજક કણો છે એ જો ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવતા હોય તો તેને છે એ હરિત કણો તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિઓમાં હરિત કણો પ્રકાશ સંશ્લેષણ માટે ઘણા અગત્યના છે. વનસ્પતિની અંદર આપણે જોઈએ તો તેની અંદર છે એ હરિત કણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે ઘણા બધા અગત્યના છે. હરિત કણો ક્લોરોફિલ સિવાય પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ વધારામાં ધરાવે છે. હરિત કણો છે તો એ ક્લોરોફિલ ધરાવે છે, એ સિવાય પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ તે વધારામાં ધરાવતા હોય છે. રંગહીન કણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે કે જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. હવે છે એ રંગહીન કણો છે એ પ્રાથમિક કક્ષાની અંગિકા છે કે જેમાં છે એ સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓ છે એનો સંગ્રહ થાય છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યોમાં લટકતા આવેલા હોય છે. જે રંજક કણો છે એમનું જે આંતરિક આયોજન છે એ આંતરિક આયોજનની અંદર ઘણા બધા જે પટલીય સ્તરો છે એ સ્તરો દ્રવ્યોમાં લટકતા આવેલા હોય છે, જે છે એ દ્રવ્યને સ્ટ્રોમા કે આધારક કહેવામાં આવે છે, બરાબર. રંજક કણોનું જે આંતરિક આયોજન છે એમાં ઘણા બધા જે પટલ સ્તર આવેલા છે એને આધારક કહેવામાં આવે છે. રંજક કણોની બાહ્ય સંરચના કણાભસૂત્રોને સમાન હોય છે. જે રંજક કણો છે તેમની જે બાહ્ય સંરચના છે એ કણાભસૂત્રને સમાન હોય છે. કણાભસૂત્રોની જેમ રંજક કણો પણ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. જે કણાભસૂત્રો છે તેની જેમ જ જે રંજક કણો છે
એ પણ પોતાના DNA અને રિબોસોમ્સ ધરાવતા હોય છે. હવે આપણે આગળ જોવાનું છે એ છે રસધાનીઓ. હવે છે એક ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે તેને રસધાનીઓ કહેવામાં આવે છે. બરાબર. ઘન કે જે પ્રવાહી પદાર્થો છે એનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના એ છે એ રસધાનીઓ છે. રસધાનીઓ પ્રાણી કોષોમાં નાના કદની હોય છે, જ્યારે વનસ્પતિ કોષોમાં ઘણા મોટા કદની હોય. આ જે રસધાની છે એનું પ્રાણી કોષની અંદર કદ છે એ નાનું કદ છે, જ્યારે વનસ્પતિ કોષમાં છે એ ઘણા મોટા કદની જોવા મળે છે. કેટલાક વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50થી 90% ભાગ રોકે છે. કેટલાક જે વનસ્પતિ કોષો છે તો એમની અંદર જે કેન્દ્રસ્થ રસધાનીઓ છે એ કોષના કદનો જે 50થી 90% ભાગ છે એ તે રોકતી હોય છે. વનસ્પતિ કોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે અને કોષને આશુનતા અને બરડતા આપે છે. હવે જે વનસ્પતિ કોષ છે તો વનસ્પતિ કોષમાં છે એ રસધાનીઓ છે એ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય, કોષીય દ્રવ્યોની ભરેલી હોય છે અને કોષોને છે એ આશુનતા અને બરડતા આપતી હોય છે. વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે. જે વનસ્પતિ કોષ છે તો એ વનસ્પતિ કોષના જીવનની અંદર છે એ અગત્યના ઘણા દ્રવ્યો છે તો એ દ્રવ્યોનો સંગ્રહ રસધાનીમાં થતો હોય છે, જેમાં એમિનો એસિડ્સ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ્સ અને કેટલાક પ્રોટીન્સ સમાયેલા છે. અમીબા જેવા એકકોષીય સજીવોમાં અન્નધાની એટલે કે ખોરાકનો સંગ્રહ કરતી જે રસધાની છે એનું નામ છે અન્નધાની. એટલે કે એવું કહે છે ભાઈ અમીબા જેવા જે એકકોષીય સજીવો છે તો આવા એકકોષીય સજીવોમાં અન્નધાની છે એ ખોરાક દ્રવ્યો ધરાવે છે જેને છે એ અમીબા ઉપયોગમાં લે છે. બરાબર. એટલે જે અન્નધાની છે એની અંદર છે એ ખોરાક દ્રવ્યો ધરાવતા હોય છે. બરાબર. જેને અમીબા છે ઉપયોગમાં લેતું હોય છે. કેટલાક એકકોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ પણ ધરાવે છે. કેટલાક એકકોષીય સજીવો છે તો એની અંદર વિશિષ્ટ પ્રકારની રસધાની જોવા મળે છે, જે છે એ વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થો છે એનો કોષમાંથી ત્યાગ કરે છે. જે શું કરે છે તો કે જે વધારાનું પાણી છે એનો અને કેટલાક નકામા પદાર્થો છે એનો કોષમાંથી ત્યાગ કરતું હોય છે. પ્રત્યેક કોષ આ રીતે તેમની પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. દરેક કોષ છે એ આવી રીતે પોતાની એક રચના નક્કી કરતું હોય છે અને પોતાની જે કાર્ય કરવાની ક્ષમતા છે એ ધરાવતું હોય છે. કારણ કે તેમના પટલનું આયોજન અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ બનેલી હોય છે. એનું કારણ એવું છે કે એની જે પટલ છે એ પટલનું આયોજન અને જે અંગિકાઓ છે એ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ બનેલી હોય છે. આથી કોષ પાયાનું સંરક્ષણકીય આયોજન ધરાવે છે. આના લીધે છે એ કોષ છે એ પાયાનું સંરક્ષણમય આયોજન ધરાવતી હોય છે. આ કોષોને છે એ વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે, જેવા કે શ્વસનની પ્રક્રિયા, પોષણ મેળવવું, નકામા દ્રવ્યોને દૂર કરવા કે નવા પ્રોટીન્સનું નિર્માણ કરવું. તો આવા બધા કાર્યો કરવા માટે છે એને મદદરૂપ થાય છે. તો આમ જે કોષ છે તે સજીવોનો પાયાનો બંધારણીય એકમ છે અને તે સજીવનો પાયાનો ક્રિયાત્મક એકમ પણ છે. બરાબર. તો આ ચેપ્ટરની અંદર આપણે છે એ કોષ વિશેની માહિતી મેળવી. હવે આપણે છે એ આગળના લેક્ચરની અંદર છે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. બરાબર. આજે આપણે છે એ આજે સજીવનો જે પાયાનો એકમ કોષ છે, જે પાયાનો જે બંધારણીય એકમ છે અથવા તો ક્રિયાત્મક એકમ છે એ કોષ છે એમના વિશે આપણે માહિતી મેળવી. બરાબર. ત્યારબાદ આપણે જે આવતા લેક્ચરમાં છે નવું ચેપ્ટર છે સ્ટાર્ટ કરીશું. આભાર.